હેલો ફેમિલી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં નહીં તો બધા મજામાં જશો એવી આશા રાખું છું. અમે પણ બધા મજામાં છીએ. તો સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો આજે છે છુટ્ટીનો દિવસ. તો આજે આપણે રવિવાર છે, તો આજે આપણે છુટ્ટી છે. તો આપણે આજે બહાર જવાનું છે. તો હાલો આપણે આજે જાવી બહાર. રવિવાર છે, વિહારના પપ્પા ઘરે છે, તો આજે આપણે મસ્ત મજાની ઘડીક બહાર એન્જોય કરી આવી. તો ચાલો તો આપણે જઈએ. હાલો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ. તો આપણે જો બેસી ગયા છીએ, આપણે આવી છીએ. આપણે જઈએ રવિવારની રજા છે, તો આપણે નીકળ્યા છીએ. તો હાલો આપણે રસ્તામાં છીએ, તો જાવી તો હમણાં પહોંચી જશું. તમને બતાવું, જો આગળ જાય છે. પહોંચી ગયા છે બગીચામાં. વિહાનની જો જાય છે આગળ, વિહાનના પપ્પાની. આપણે પહોંચી ગયા છીએ બગીચામાં. તો જાય છે આગળ. મસ્ત મજાનો બગીચો છે. તો જો બધા છોકરાઓ રમે છે. વિહાન જો પહોંચી ગયો છે, એ રમશે બગીચામાં. તો ફેમિલી જો કેટલું મસ્ત વાતાવરણ છે બગીચામાં. મસ્ત શાંત વાતાવરણ, મસ્તીનું છે. કેટલું સરસ વાતાવરણ છે. જો બધા છોકરાઓ રમે છે, બગીચો છે. અને જો કેટલું સરસ સુંદર વાતાવરણ છે. ફેમિલી મસ્ત મજાનું વાતાવરણ છે, મજા આવી જાય એવું સરસ સુંદર વાતાવરણ છે. તો આપણે અત્યારે જો બગીચામાં આવી ગયા છીએ, અને અત્યારે જો છોકરાઓ બધા રમે છે અને જાય છે, આવે છે. બધા ખૂબ વાતાવરણનો આનંદ માણે છે. બહુ મસ્ત વાતાવરણ છે, મજા આવે એવું વાતાવરણ છે આપણે બગીચામાં. હવે અહીંયા જો આ રમે છે, હું તમને બતાવું. હિયાન જો આ લપચિયા ખાવા ચડ્યો છે ઉપર. હા જો વાર્તા આ લપચિયા ખાય છે. જો હમણાં આવશે અહીંથી. જો લપચિયા ખાય છે. એ આવ્યો, જો અહીંથી આવશે. એ આવ્યો. ફેમિલી અહીંથી ચડશે એવો. જાય ચડશે એવો. આની પરથી ચડ્યો. હવે અહીંયાથી પાછો આ બાજુથી ઉતરશે. ઓલી સાઈડથી ચડતો તો હવે આ બાજુથી ઉતરશે. કાવ્યા આરામથી હો બેટા. હવે એ જો આ સાઈડથી ઉતરશે. પણ ના, શાંતિથી ઉતર. ધીમે ધીમે હો બેટા. તો ધીમે ધીમે ઉતરશે એ અહીંયાથી ફેમિલી. હા ઉતરી ગયો. જો હિંચકા ખાય છે. આ હિંચકા ખાવા આવતો રહ્યો. કા યાન ઓય છોકરા હિંચકા ખાય છે. ફેમિલી જો હિંચકા ને લપચિયા ને એવું બધું ખાય છે ને મજા કરે છે. એ મસ્ત મજાનું સરસ મજાનું વાતાવરણ છે. ખૂબ જ આનંદ આવે એવું સરસ વાતાવરણ છે. સારું હાલો એને ઘડીક આપણે એન્જોય કરવા દેવી અને આપણે પણ ઘડીક વાતાવરણની મજા માણીએ. ચાલો તો હાલો ફેમિલી જો તો વિહાન આવે જો જ્યાં ખાય છે. વિહાન અહીંયા પહોંચી ગયો તું. જાય રમે છે. ત્યારે અહીંયા આવતો રહ્યો. ગા પહોંચી ગયો. ત્યાં પહોંચી ગયો છો. રમે છે. કા મજા આવે છે ને યાર. એન્જોય કર. ફૂલ મજા. ફૂલ મજા.
હા એક હાથે કરીને બતાવી જો એને એક હાથે કરીને બતાવો જોઈ લો તો ફૂલીને મજા આવે છે ને જો બધા નવા નવા એ ટ્રાય કરતો રહે છે દરરોજ વખણે આ બગીચામાં આવતો હોય ને બધું અલગ અલગ ટ્રાય કરતો હોય ફેમિલી તો એ જોઈ રમે છે ઘડીક આયા ને ઘડીક આયા તો હું એની પાછળ પાછળ ફરું છું તો પાછું ક્યાં રમવાનું છે એને પાછું કંઈક નવું ગોતતો હોય નવું નવું દેખાય યા રમતો હોય તો એ જોઈ છે અને રમે છે મજા કરે છે ખૂબ એન્જોય કરે છે હે તો હિંચકા ખાઈ લે હિંચકા નથી ખાવા હિંચકા ખાઈ ખાઈને મજા કરી લીધી કાવ્યાન ફેમિલી ફૂલ એન્જોય કરવી છે મજા કરવી છે તો વિયાના પપ્પા તો એક બાજુ બેસી ગયા છે અને હું વિયાન જો વિયાન બધે જ્યાં ત્યાં રમે છે ત્યાં હું પાછળ સાથે સાથે રહેવું પડે આપણે એને એકલા છોકરાઓને ન મુકાય એટલે હું સાથે સાથે રહું ને પપ્પા એક બેન બેઠા ને એમને આનંદ લે છે તો એમને બેઠા છે ને હું જો એની સાથે સાથે રહું છું કે વાગી જાય પડી જાય ને એટલે એનું ધ્યાન રાખવું પડે એટલું ન રમવા દેવાય તો આપણે એની સાથે રહેવું પડે તો એની સાથે સાથે રહું છું જો એ મસ્ત મજાનો આનંદ કરે મજા કરે છે તો સારું હાલો એમને મજા કરવા દેવી પડે જો વિહાન પાછો ચકડીમાં આવી ગયો છે ગોળ ગોળ ચકડી ફરે છે જો ફેમિલી ફેરે બેલેન્સ વાળી ચકડી ફેરવે છે કાવ્યા એ જો ગોળ ગોળ આવી ચકડિયા ઉપર ઉભો રહીને ચકડી ફેરવે છે જો પાછો ફેરવે છે ચકડી ફેરવતો તો જો વિહાન મસ્ત જો કસરત કરે છે વિહાન ફેમિલી જો વિહાન બીજો મસ્ત મજાની કસરત કરે છે જો સાયકલ મસ્ત જો આવે છે સાયકલ ફૂલ મસ્ત સાયકલ રાખી છે જો એવું એ વિહાનને પણ નથી ખબર વિહાન કે મને પણ નથી ખબર અને કસરત છે એક જાતની જો સરસ મજાની કરે છે એ કસરત ફેમિલી તો જો હું તો ઘડીક પછી હાલીને થાકી ગઈ તો એ કસરત કરે છે અહીંયા હું પછી બેસી ગઈ છું બધા છોકરાઓ કસરત ને હિંચકા ને બધા ખાય છે અને મજા કરે છે તો જો વિહાન કસરત કરે તો હું બેઠી છું એની પાસે ઘડીક હાલીશ હમણાં ઘડીક બેસી ગઈ છું બે છોકરા જો મસ્ત મજાની કસરત કરે છે પાછા હમણાં વિહાન એકલો કરતો હતો અત્યારે પાછો બીજો છોકરો આવે છે તો એ બે બંને કસરત કરે છે બીજો છોકરો આવી ગયો જો એને પણ કસરત કરવી છે તો બંને એક વાત કરતો લાગે છે એના કાનમાં કંઈક વાત કરતો લાગે છે કસરત કરે છે જો આવા સાઈડ રોડ છે બધા વાહન ચાલે છે ને જો સૂર્યાસ્ત થાય છે મસ્ત દ્રશ્ય દેખાય છે જેટલું સરસ દ્રશ્ય છે મસ્ત કુદરતી ફેમિલી મસ્ત મજાનો નજારો છે મસ્ત સુંદર દ્રશ્ય છે મસ્ત મજાનું દ્રશ્ય છે હવે આપણે જો નીકળવાનો ટાઈમ થઈ ગયો છે હવે આપણે જશું ઘરે પછી તો વિહાની તે હવે જો એમ પપ્પા પાસે જતો રહ્યો છે તો આપણે જાવી ઘરે ચાલો તો વરસાદે પછી આમ છાંટા કોક પડવા માંડ્યા છે તો જતા રહીએ હવે આપણે ઘરે સારું હાલો તો જતા હાલો ફેમિલી હવે આપણે નીકળી છીએ ઘરે તો વિહારની આગળ આગળ જાય છે તો હાલો આપણે અહીંથી નીકળી જશું બગીચામાંથી સાંજ પડી ગઈ છે તો આપણે હવે નીકળવી વિહાન હવે નીકળવી છીએ કાવ્યા હાલો તો જોઈએ ખરી મસ્ત બિલ્લી છે જો બિલ્લી સરસ છે બિલ્લી મસ્ત બિલ્લી સરસ હતી મસ્તની સારું હાલો તો આપણે હવે નીકળી ગયા છીએ ઘરે જવા માટે ત્યાં નહીં છત્રી મૂકી લાવી પકડી લઉં આવી ફેમિલી ઘરે છત્રી આરે લીધી હતી વરસાદ આવો તો પછી વાંધો ન તો જો છત્રી લીધી હતી આપણે હવે નીકળશું આપણે
તો હાલો ફેમિલી આપણે જો આવતાની હતી તો નીકળી જશું. વરસાદ આવે એવું છે તો જવી ખરી હવે. હાલે તો છત્રી પકડી લેશું યાર. હાલો તો નીકળવી આપણે. હાલો ફેમિલી, તો આપણે જો ઘરે પહોંચી ગયા છીએ, બગીચામાંથી આવતા રહ્યા છીએ. તો હવે રસોઈ બનાવવાનો ટાઈમ છે તો આપણે રસોઈ બનાવી નાખશું. તો વિહાનના પપ્પા અને વિહાન મને ઘરે ઉતારી બંને બજારમાં ગયા છે. તો સારું હાલો, હું પહેલાં એમને આવે ત્યાં સુધીમાં હું રસોઈ બનાવી નાખું.